સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં લાગુ કરેલ હુડાનો વિરોધ. શહેરમાં હુડાના વિરોધમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું. શહેરના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડ્યું છે. સહકારી સંસ્થા અને સ્થાનિક વેપારીઓ પણ બંધમાં જોડાયા. તાલુકા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા ખરીદ વેચાણ સંઘ અને એપીએમસી માર્કેટિંગ યાર્ડ સાથે શાક માર્કેટ સજ્જડ બંધ રહ્યું. 11 ગામના મિલકત ધારકોને સમર્થન મળ્યું છે. પહેલીવાર બંધના એલાનમાં સહકારી સંસ્થા અને માર્કેટિંગ યાર્ડ પણ બંધ રાખવામાં આવી. નોંધ્ય છે કે એપીએમસી માર્કેટિંગ યાર્ડ પણ સજ્જડ બંધ રહી વેપારીઓ દ્વારા હરાજી બંધ રાખીને 11 ગામના મિલકત ધારકોને સમર્થન આપવામાં આવ્યું છે. અત્યાર સુધીના બંધમાં પ્રથમવાર એવું બન્યું છે કે એપીએમસીએ પણ આ બંધમાં સહકાર આપ્યો. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિરોધ છેલ્લા 96 દિવસથી થઈ રહ્યો છે. ત્યારે વિવિધ કાર્યક્રમો આપ્યા બાદ આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આજે હિંમતનગર બંધમાં શહેરના તમામ વેપારીઓ જોડાયા હતા અને તમામ લોકોએ સજ્જડ બંધ પાડ્યું હતું. તો આ ઉપરાંત કહી શકાય કે ઐતિહાસિક ઘટના કહી શકાય કે જેવી કે હિંમતનગર માર્કેટ યાર્ડ કોઈ પણ આંદોલનમાં બંધ રહ્યું હોય તેવું પ્રથમવાર જોવા મળ્યું હતું. જે કારણ કે આ જે ખેડૂતો છે ખેડૂતોના કારણે જ આ માર્કેટ યાર્ડ ચાલતું હોય છે ને એ જે એમની રોજી પૂરી પાડતો હોય તેવું તો ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારથી જ હિંમતનગર જે માર્કેટ યાર્ડ છે આજે સંપૂર્ણપણે સજ્જડ બંધ જોવા મળ્યું હતું. જે માર્કેટ યાર્ડની તમામ કામગીરી છે તમામ કામગીરી પણ અહીંયા બંધ જોવા મળી હતી. જે ખેડૂતો છે ખેડૂતોને અગાઉ સોશિયલ મીડિયા મારફતે પણ જાણ કરવામાં આવી હતી કે કોઈ પણ ખેડૂતે પોતાની જણસી માર્કેટ યાર્ડમાં વેચાણ હશે લાવી નહીં અને એ રીતે આજે માર્કેટ યાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું હતું ને જે માર્કેટ યાર્ડના તમામ વેપારીઓએ સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત શહેરના તમામ જે વેપારીઓ છે વેપારીઓ સમર્થન આપી હિંમતનગર જે શહેર છે સજ્જડ બંધ જોવા મળ્યું હતું. નોંધનીય છે કે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો જોવા આપવામાં આવી રહ્યા છે અને હજુ પણ ખેડૂતોની ઉગ્ર માંગ છે કે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી આનાથી પણ ઉગ્ર આંદોલન થાય તેમાં નવાઈ નહીં. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. આણંદ જનરલ હોસ્પિટલમાં પરિવારે હોબાળો મચાવ્યો. મળતી માહિતી અનુસાર અહીં મૃત મહિલાનું પોસ્ટમોર્ટમ થતા પરિવાર વિફર્યો હતો. પરિવારની પરવાનગી વગર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો જેનો આરોપ પરિવાર લગાવી રહ્યો છે. નોંધે છે કે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં પરિવાર દ્વારા તોડફોડ પણ કરવામાં આવ્યો. પરિવારે ધમાલ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગામડીની 20 વર્ષીય પરિણીત યુવતી કે જેણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ યુવતીની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોઝ ઓફ ડેથ એટલે મૃત્યુનું કારણ જાણવા માટે પીએમ કરવું જરૂરી હતું. પીએમ દરમિયાન પરિવારજનો દ્વારા અમારી સંસ્થાને ઘણું નુકસાન કરવામાં આવતું હતું. જ્યારે પીએમ ચાલી રહ્યું હતું ત્યારે દરવાજામાં ખેંચાખેંચ, દરવાજા પર પથ્થરમારો તથા ઘણો સંસ્થાનો સામાન પણ તોડી નાખવામાં આવેલ છે. જેના લીધે પીએમ કરનાર અમારા ડોક્ટર તથા સ્ટાફની અંદર ભયનો માહોલ થયેલ છે. તો પોલીસ વાળા શું કહે કે પોસ્ટમોર્ટમ નહીં કરે, ખાલી લઈ જવા દો, ખાલી તપાસ કરીને પાછી બેબી મળશે તમને. મને અહીંથી એને આતાર કહે છે કે પોસ્ટમોર્ટમ બગર કીધે કેમ કર્યું મેં. એ કે છે તમે કેસ કરી દીધું. મારી જોડે જૂઠ બોલીને સહી બી લીધી. પોતે જૂઠ બોલ્યા કે ખાલી તપાસ કરીને પાછું આપશે. અમે 2-3 જણા હતા ને એ બી મને કે તપાસ કરીને પાછી સહી સલામત આપશે તમને. બસ આ એટલું કહીને મારા ઘેરથી સહી કરાવી લીધી ને લઈને આયા. નહીં કે છે અમે તો પોસ્ટમોર્ટમ કરાવી દીધું. અમદાવાદની સ્વામી વિવેકાનંદ કોલેજ સીલ કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ છે. ફાયર એનઓસી તેમજ વપરાશ પરવાનગી ન હોવાના કારણે કોલેજ સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસી રિન્યુ ન કરાતા કોલેજને અનેક નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં રિન્યુ નથી કરવામાં આવી, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદના રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવી છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ. હાલ જે આ રાયપુરની વિવેકાનંદ કોલેજ છે જેને ફાયર એનઓસી નહીં હોવાના કારણે અને બિલ્ડિંગ યુઝ પરમિશન નહીં હોવાના કારણે આ કોલેજને સીલ મારવામાં આવી છે અને વહેલી સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે આ કાર્યવાહી કરવામાં આવી છે. જો કે વિદ્યાર્થીઓ જે અહીંયા અભ્યાસ કરવા માટે કોલેજમાં આવે છે અને તેઓને કોઈ પણ પ્રકારની જાણકારી નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ છે કે જેઓ દૂર દૂરથી જે અહીંયા કોલેજમાં અભ્યાસ કરવા માટે આવે છે અને તેઓ અત્યારે પરત જવાનો તેઓને વારો આવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પાસેથી જાણીશું
સર. ક્યાંથી આવો છો અને ઓળો વિસ્તારથી હા. કયા યરમાં फर्स्ट ईयर बीकॉम सेम શું તકલીફ થઈ અહીંયા આવ્યા છો અને કોલેજ पता नहीं बस इतना पता चला सील हो गई किसी ने फोन करके बताया भाई कॉलेज से अभी कुछ बताने को कुछ नहीं आया चालू अभी पता नहीं कब चालू होगी पर होगी इतना तो पता है सब कह तो रहे कुछ लोग बोल रहे कुछ होगी कि नहीं होगी अब वो नहीं पता મારું નામ સાકિબ છે, હું વટવાથી આવું છું. 7:30 વાગ્યાથી અહીંયા છું. ગ્રુપમાં કંઈ ઇન્ફોર્મેશન નથી કે કોલેજ સીલ કરવામાં આવી છે. અહીંયા આવીને હેરાન થાય છે અને 16, 17, 18 અમારી કમ્પ્યુટર માઇનોર યુનિવર્સિટીની એક્ઝામ છે. પ્રિપરેશન કેવી રીતે કરીએ એ પણ એક મોટો પ્રશ્ન છે. કયા યરમાં અભ્યાસ કરો? ફર્સ્ટ યરમાં કેટલીક વિદ્યાર્થીનીઓ છે તેઓ પાસેથી પણ જાણીશું કે જે વહેલી સવારે તેઓ અહીંયા અભ્યાસ માટે આવ્યા હતા. બેન, કયા યરમાં અભ્યાસ કરો છો અને શું તકલીફ થઈ સવારે આવ્યા તો? સેમ 1માં છે, બીકોમમાં છે. અહીંયા આવ્યો તો ધક્કા થઈ ગયા અને યુનિવર્સિટીની એક્ઝામ બી આવે છે તો કંઈ નક્કી નહીં, ખબર નહીં, ભણવાનું બી બગડી રહ્યું છે. એક્ઝામ હતું મારું તો આજે પણ બંધ છે તો ખબર નહીં ક્યારે ખુલશે ક્યારે નહીં. કઈ ઇન્ટરનલ એક્ઝામ જે હા, ઇન્ટરનલ એક્ઝામ છે ને સેમ 5 નો છે તે એક્ઝામ. વસ્ત્રાલથી આવી બહુ દૂરથી. તો વિદ્યાર્થીઓની તકલીફ જે છે તે અત્યારે આજ સામે આવી રહી છે કે એક તરફ વિદ્યાર્થીઓ જે છે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે અને તેઓને આજે એક્ઝામ પણ હતી, પરંતુ એકાએક કોલેજને જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારી દેવાયું છે અને તેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. મનપા અને પોલીસની સંયુક્ત ટીમે ભારે બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી. અડાજણ સરદાર બ્રિજ નીચેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી. બ્રિજ નીચે વર્ષોથી વસવાટ કરતા લોકોને હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દબાણ હટાવવાથી ટ્રાફિક સમસ્યાઓમાં રાહત મળશે. બ્રિજ નીચેના ગેરકાયદેસર વસવાટથી પરેશાન લોકોને રાહત મળશે. વરાછા, કપોદરા બાદ અડાજણમાં પણ મનપાની આ કડક કાર્યવાહી સામે આવી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, હાલ જે આ દબાણ હટાવ કામગીરી ઝુંબેશ શરૂ થયું છે તેને લઈને વધુ વિગત. બિલકુલ, સુરતમાં જે પ્રકારે રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણો લઈને બેઠા હોય તેવા લોકો વિરુદ્ધ સુરત પોલીસ અને મહાનગરપાલિકાએ એક અભિયાન શરૂ કર્યું છે. સૌપ્રથમ વરાછા, કાપોદ્રા વિસ્તાર બાદ હવે અડાજણ વિસ્તારમાં આ કડક કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને બ્રિજ નીચે અને બ્રિજની આજુબાજુમાં જે લોકો દુકાનો લઈ બેઠા હોય તેવું દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ દબાણની કામગીરી દરમિયાન જે પ્રકારે એક વ્યક્તિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તેને લઈને પણ લોકો ઉત્સાહમાં આવી ગયા હતા. જો કે દબાણ લાંબા સમયથી નિષ્ફળ સ્વરૂપ સાબિત થઈ ગયું હતું. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગુજરાત સરકારને પત્ર લખ્યો હતો, મહાનગરપાલિકાને પત્ર લખ્યો હતો અને જે રીતે અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે, ટ્રાફિકને નડતરરૂપ થાય તેને લઈને આ પત્ર બાદ જે રીતે મહાનગરપાલિકા અને પોલીસ એક્શન મોડમાં આવી છે, એક બાદ એક એરિયાઓને આ રીતે સફાઈ કામગીરી ચાલી રહી છે. સૌપ્રથમ વરાછા, કાપોદ્રા અને હવે અડાજણ છે અને કહી શકાય સુરતના કોટ વિસ્તારમાં બી આગામી 2-3 દિવસમાં આ પ્રમાણે દબાણની મોટી કામગીરી કરવામાં આવશે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ. તો સુરત શહેરમાં વધતી ગુનાખોરીને લઈને સ્થાનિક પોલીસ એલર્ટ મોડ પર છે. બેસ્તાન વિસ્તારની પોલીસે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ કર્યું. રાત્રિ દરમિયાન આ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. બેસ્તાનના આવાસ અને કેટલાક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ કોમ્બિંગ થયું. ડીસીપી, એસીપી તેમજ પીઆઈ સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા. મોબાઈલ સ્નેચર્સ, બાઇક ચોર, મારામારી, અગાઉ પકડાયેલા લોકોની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવી. કેટલાક શખ્સો સામે બેસ્તાન પોલીસે અટકાયતી પગલાં પણ ભર્યા. માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની બીક પેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે. એટલું જ નહીં પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિગેબાન છે અને અડધી રાત્રે પણ આવી પ્રકારની પ્રવૃત્તિઓને નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે. એ અમારા કોમ્બિંગનો હેતુ છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મતદારો બીએલઓ માટે મોટા સમાચાર. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીની તારીખ લંબાવાય. એસઆઈઆરની કામગીરી 3 દિવસ વધારે ચાલશે. ગુજરાત સહિત 6 રાજ્યોમાં તારીખ લંબાવાય. હવે 31 ડિસેમ્બર સુધી એસઆઈની કામગીરી ચાલશે. ગાંધીનગરમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાયો. રાજકુમાર જાટ નામના યુવકના મોતના કેસમાં ગણેશ જાડેજાને ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરાયો. હવે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાશે. 2 દિવસ બાદ આવશે રિપોર્ટ. નાર્કો ટેસ્ટના રિપોર્ટ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.
અમદાવાદમાં મેડિકલ સ્ટોર પર તવાય, પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરનારાઓ સામે લાલાક. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી તપાસ, 8 મેડિકલ સ્ટોરને ફટકારી નોટિસ. ઘાટલોડિયામાં કૃષ્ણા મેડિકલ સેટેલાઇટની, સોલક્યોર ફાર્મસી, નમનિધિ ફાર્મા, નમા વેલનેસ, નટરાજ મેડિકલ સ્ટોર્સને નોટિસ અપાઈ. જામનગર મનપાની સ્ટેન્ડિંગ